વડોદરાનું ઉંડેરા ગામ 3 દિવસથી પાણીમાં ગરકાવ છે। ઉંડેરા ગામનું તળાવ ફાટતા હાલાકી સર્જાઈ રહી છે। ગામની વસાહતોમાં 5-5 ફૂટ પાણી છે। લોકોના ઘર અને દુકાનો પાણીમાં ગરકાવ થયા છે। પાલિકા તંત્ર વિરુદ્ધ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉંડેરા નવી વસાહતમાં સૌથી કપરી હાલત છે। ઉંડેરા ગામમાં ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે। તંત્ર દ્વારા ભોજન અને પાણી પહોંચાડવાના પ્રયાસ કરાઈ રહ્યા છે। ભરાયો છે। જ્યારે 3 દિવસથી અમે બુઓ પાડી ને કમિશનર, ધારાસભ્ય અને કાઉન્સિલરોને જગાડ્યા, ત્યારે કાલે ખાલી ફોટા સેશન કરવા આવ્યા। જ્યારે આટલા નાના પાણીમાં ટ્રેક્ટર પર ચાલે, અમારા નાના છોકરા એટલા પાણીમાં ચાલે એટલા છે, તો તમે મોટા થઈને એટલું બધું પાણી આપીઓ। જ્યારે જે ગરીબ પરિવાર, જે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે ને અનાજ કરિયાનું વિખરી ગયું છે, જે નુકસાન થયું છે, તેમની મુલાકાત લો તો તમને ખબર પડે। સાહેબ બહુ તકલીફ પડે, અમારો ધંધો બંધ થઈ ગયો, અમારી તકલીફ તો જો કેટલી બધી તકલીફ છે અમારા લોકો। ઘરોમાં પાણી છે લોકોને, અહીં તો બેલાની અંદર બધે ઘરમાં પાણી છે બધે જ। કોર્પોરેશન વાળું કોઈ આવ્યું? કોર્પોરેશન વાળા આવે તો જેસીબી લઈને ફરીને પાછા જતા રહે છે બધા, અહીં આવીને જતા રહે છે, કોઈ મદદ નહીં કરતા। ઘરોમાં બી બધે જ પાણી છે? હા, અમારી ઘરમાં બી બધે પાણી જ છે। પાણી લીધે બધાને બહુ નુકસાન થયું છે। આ બધું કઈ સાફ સફાઈ કરતા નહીં અને આ કચરાને લીધે બધું પાણી પસાર થતું નહીં અને આગળથી બી પાણી છોડવામાં આવ્યું છે। એના લીધે અમને બી બહુ તકલીફ થાય છે, અમારું ભણવાનું બગડે છે। વડોદરાના ઉંડેરા ગામમાં છીએ, અત્યારે તરાપામાં બેઠા છે એટલા માટે કારણ કે આ ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી છે। ઉંડેરા ગામનું તળાવ ફાટ્યું છે, તેને કારણે આસપાસમાં આવેલી તમામ વસાહતોમાં આ પાણી ફરી વળ્યા છે અને પરિસ્થિતિ એ છે કે આ વસાહતોના રસ્તાઓ પર તરાપા ફરાવવાનો વારો આવી રહ્યો છે। જો વસાહતમાં પહોંચવું હોય મેઇન રોડથી તો તરાપા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, અથવા જેસીબી જેવું મોટું કોઈ વાહન હોય, ટ્રેક્ટર જેવું, તો તેમાં બેસીને ત્યાં પહોંચી શકાય છે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે ઉંડેરા ગામ અને તળાવની આસપાસ જ્યાં જુઓ ત્યાં માત્ર તરાપા ફરી રહ્યા છે। એકમાત્ર ઘર સુધી પહોંચવાનો વિકલ્પ તરાપા છે અને તેને કારણે વિસ્તારના જે રહીશો છે, ઉંડેરા તળાવની આસપાસ રહેતા લોકો છે, તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપ અહીંયા જોઈ શકો છો, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે અને ઘણા બધા વિસ્તારો એવા છે ગામના તળાવને અડીને આવેલા કે જ્યાં આ જે પાણી છે એ ઘરોની અંદર ફરી વળ્યા છે, દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે અને તેને કારણે વિસ્તારના જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે લોકોને ભોજન પહોંચાડવાના। આપ અહીંયા જોઈ શકો છો, અક્ષય પાત્ર સંસ્થા દ્વારા અહીંયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે લોકો સુધી ફૂડ પહોંચી શકે, કારણ કે 3-3, 4-4 દિવસથી પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં લોકો સુધી ભોજન નહોતું પહોંચી શક્યું। હવે જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ પાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવે, જે ભોજન છે તે પહોંચાડવામાં આવે। પરંતુ ફિલહાલ આપ મારી આસપાસ સમગ્ર બાજુ જોઈ શકો છો, ત્યાં માત્ર પાણી ને પાણી છે। આનાથી પણ વધારે પાણી હતા। જોકે વરસાદ બંધ થવાને કારણે થોડી રાહત થઈ છે, ઉંડેરા ગામના રહીશોને પાણી ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ હજી પણ ઘણી બધી વસાહતો એવી છે કે જેમાં પાણી ભરાઈ પડ્યા છે અને પાલિકા સહિતનું જે તંત્ર છે અહીંયા પાણીની જે સમસ્યા છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, એ સમસ્યાનો હલ લાવવામાં એક રીતે નાકામ સાબિત થઈ રહ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।